સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં પોલીસે રેડ પાડીને લગ્ન પ્રસંગમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ વરરાજાના આવતીકાલે લગ્ન હતા ત્યારે વરરાજા સહિત તેના સંબંધીઓને રંગે હાથે જુગાર રમતા ઝડપી પાડ્યા છે અને 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમજ 2 લાખથી વધુનો મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યૂ નાડર રોડ છે ત્યાં ટુંબી હોલ કરીને છે। ત્યાં ટુંબી હોલમાં કેટલાક કિસ્સામાં રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળેલી હતી, જેથી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સીકે માનવાલા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવાબ કાગડા કરીને છે એ ટુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમતા હતા। એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ, જેથી 13 જેટલા કુલ ઈસમોને 2 લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। એમાં એક વરરાજા બધા જે કાગડા છે એ નવાબ કાગડા એનો જ ભાઈ છે, નદીમ આસિફ કાગડા કરીને છે, એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો। આમાં અત્યારે 4-5 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસને અને જુગારનો ગુનો દાખલ કરેલ છે।